શાંતિ થઈ. આ છોકરાનું મારા ડોમરાનું જો હગું કાલ જોવા જવાનું હોય તે બધા ભાઈઓને મેં તો કહી દીધું હોય કે હરીમળીને આવી જાય તો સારું હોય. રાજી ખુશીથી એનું હગું જોઈ જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય. અને જો પાહો પેલો કચરા ખાલી મારે સાચવવું પડશે. જો કચરો પીને આવ્યો તો મારો પેલો સોમલો ભાઈ છે ને તે હમણાં બાદ છે ને તો હમણાં મારા હંગાતે નહીં આવે. કચરાનું પેલું ટેન્શન હોય જબરું જબર એનો લોટો હોય મારો. એ જો આ હરી મળીને જો આટલું હગું પતી જાય તો એ ગંગા ના આપણે બસ આ મારા ડોમરામ થઈ જાય તો હરી હરી હ તો એ રાજી ફૂલ થોડો મિસકોલ આવ્યો લે. આ તો હગાનો આવ્યો રાતી હગા મિસકોલ મારે તો ફોન ના કરી કરવા દે. ફોન મને તો ફોન કરવા દે. કોમ હશે લાગે છે એવું. હલો એટલે હગા ચમ તાર રાતે ફોન કર્યો તમારે ફોન કરતો તો પણ તમારે એક રિંગ વાગે ટૂમ ટૂમ ન કટ થઈ જતો હતો. અલા હાલ જ મેં જોયું કે હારું મિસ કોલ આવેલું. આ તો જોયું તો આ તો કહું હગાનો હ. શું હતું બોલો બોલો. હા બોલો બોલો. તો તમે પેલા છોકરા હગા માટે આવવાના હતા? હોવા હોવા એ દાડા તો ના જ આવતા. એનું કારણ ખબર હતા ગામના બાર વાટવાનું ચાલુ ને એક બાજુ ઘઉં બહુ વાપવાનું ચાલુ એટલે દાડા અમારે કોઈ કુટુંબનું નવરું નહીં. તમે લોચો માર્યો યાર. આબુ હોય તો રાતે આવજો ટાઈમ કાઢે. હા મારે તો લોચો માર્યો યાર. મારે બધાને ભાઈઓને કઈ મેલ્યું હોય કાલનું અને તારે લોચો માર્યો. સારું હેડો હવે નાઇટ નું ના તો ગોઠવી દઈએ આપણે બરાબર. આવો અમે નાઇટ નું કરીએ સેટિંગ હેડો હો. એ હા અને હલો તો અમે બધાએ રાતે જ આવીએ બરાબર. એ સારું સારું હેડ હો. એ સારું હેડો. હા હા એ ભલે ભલે. વાત કરતો અરે આપણા હગા હતા આપણા. હગાનો કોઈ ડોશી બોલતી. અરે તો દેશું હે તો હગા આપણા તો પેલા ડોમરાનું હગું કરવાનું એમનો ફોન આવ્યો તો. ઓમ થોડું સાચું બોલો. સાચું જ બોલો ને તાર. હું તું મારા વાત ઓના હગાની વાત કરું હું ને તું બીજી વાતો લઈને બેસી જઈ. ડો સાચું બોલજો. અરે સાચું કહું નકા આવી તું નહીં ને તું ફોડા મેલી માઈ નાખ. અરે મારી માં સાચું કહું તું બે હું તને સમજાવું તું બે ને તું ઓમન મરી જાય હમણાં. હા બોલો. પેલા હગાનો ફોન આવ્યો તો આપણે કાલ નહીં જવાનું. જવાનું તું ને હવે એમના કાલ કોમ પડ્યું હોય તે કે રાતો રાત આવો તમે એમ કે હેરા એનો ફોન આવ્યો તો એટલે આપણે હવે જવું પડશે સોમભાઈ ઘેર એમને કહેવા માટે કે તાર રાતે જવાનું એટલે ભેગા કરીને જવું તો પડશે ને. એમને એમ કીધું એનો ફોન હતો. તું હેડ ને આપણે સોમભાઈ તો હું સમજાવશે તમને. હેડ ને બતા હેડજે ચાલો પેલા સોમભાઈ ઘેર. આ ફિલ્મના જો સવારે આપણે હબુ જોવા જવાનું બરાબર. આપણો ભાઈ બાબુ ખરો ને તે કે સવારે તૈયાર થજો બરાબર. તે આપણે હવે સવારે ખટકો રાખીને તમે ખટકો રાખીને ઉઠજો. હવે બેસો જલ્દી દોરાઈ દેજો. ચા પૂરો વહેલો કરાવી દેજો. હા તો પણ અમાર તો હું બે લોટામાં પાણી વેર્યું અને હેડ્યા પણ તમારો ફજવામાં વાર લાગતી નહીં. ગાયડી થઈ તો એ લાલી પાવડર ને આ બધું હું ધોધ્યો મોઢ્યો હ. એ તો એવામાં જવું હોય તો પણ હાવ તૈયાર તો થવું પડે તાંડો હાલે. આ તો કશું વાંધો નહીં. એનું હગું થઈ જાય ને તો આપણા છોકરા પેલા કાર્યાન થઈ જાય. વાત સહી છે હા શું આવે ચમ ખબર હે એમનો છોકરો છે ગોડા જેવો નહીં એટલે ગોડા જેવો પણ આપણો કાળો જોંબા જેવો પણ કરે હું. સાચી વાત. બે ને એવું પણ હવે કરે હું કયો. એટલે તમે તારે સુખ શાંતિ થી અત્યારે હુઈ જાઓ અને સવારે હે બાકી જાહુ ને હવે ઊંઘવાનું કરીએ બરાબર. ચમ અડધી રાતે આવી પડી. વારું પાણી કર્યા હવે વારું પાણી કર્યા ને ઊંઘવાનું જ કરતા હતા. આપડે તો યાર જો મહેમાન હોય કે આપડે ભાઈ હોય બરાબર પણ હંપી રહેવા મજા હ બરાબર. હવે વિચાર તમારે જ કરતા યાર. તમારી ચર્ચા કરતા કે તમારે પેલા ડોમરાનું કરવાનું અને હગું બરાબર. તે ડોસીને કીધું કે સવારે તું વહેલી ઉઠજે બરાબર. કારણ કે યાર વિરા તું જવું પડે યાર.
ડખો પડ્યો એમાં. અરે હનો અરે અત્યારે જવાનું થયું. અલ્યા અડધી રાતે જોય હોતું છે યાર ભલા માણસ. હગાનો ફોન આવ્યો. હગા કે અમારે હવારે નવરાશ નહીં અને અમારા કુટુંબના કોઈ હાજર નહીં, બરાબર? એટલે કે તમે ના હોય ને તો અત્યારે જ આવી જાઓ. આવું કેવું છું. અલ્યા અડધી રાતે પણ ના પાડી પડે યાર. તમારા ડોશી ખબર પડતી નહીં ના કે ડોશી? કીધું પણ એ હગા માનતા નહીં, એટલે હવે કહું હવે બધા કાલનું કીધેલું હોય એટલે કહું તું તાત્કાલિક હેડ અને સોમભાઈને કહી દઈએ તો ના તો આવે તો અત્યારે જઈ આવીએ કહું. લે આ ડોશી વાત હોભળ. હવે અત્યારે જી આપણે હારા લાગીએ. અત્યારે જાવું તો કોક વિચાર તો કરશે કે ચમ અત્યારે રાતે આયા છે. પણ હવે એમને બોલાયા છે કે તમે રાતે જાઓ તો બધી સગવડ કરી મેં બધી કે બધા મારા બેહ્યા કે એક તો ઠંડી છે પડે છે. ઠંડી પડે હા યાર. આ બધું આપણે કોઈ અડધી રાતે યાર કોનો હગો જોવા યાર આપણે કોઈ પેલું વિચાર ના કરે. પણ કે એ તો વાંધો નહીં, અમે કીધું બધું કે અત્યારે રાતે જઈએ તો બધા વિચાર શું કરશે કે ચમ આ છે. એ તો કે વાંધો નહીં કે તો રાતનું કે હું બધું કહી દીધું હોય કે એમ કે. હા ભાઈ હવે અમે ના પાડીએ તમને એમ થાય કે અમારા છોકરાને હગું થાય એટલે તમે માનતા નહીં. એના કરતા હેડો તમે અત્યારે તો હેરો જ છો ને તો હું પેલા કચરા કહી દઉં. અરે કથાને તમે ફોન કરો અને કહી દેજો એને અડધી રાતે તો ઢટ્ટા જેવું ના હોય એ બહુ પીઝા આવી ગયા. એને કીધું તું હમણાં સવારમાં તે સવારે કીધું કે જો કાલે સવારે દારૂ પીને ના આવતો નકર દખો હા હવે અત્યારે પી ગયો તો મારી જવાબદારી નહીં હો. તો અમારે પૂછવું પડશે એથી પહેલા એને. તમે યાર ફોન કરો. વાત સાચી ખોટી યાર ડોશી. સાચી. કારણ કે આ તો હમણાં જ્યાં હોય વેવરમાં. હલો હા કચરાજી, આમ ભણમાં તો હો ને આમ થોડા તો આમ અત્યારે ભણમાં તો હો ને થોડા આમ આવે એવા તો હો ને. હોવે અરે અત્યારે જવાનું હોય યાર, આપણે કાલ કેન્સર થયું ને અત્યારે જવાનું થયું. હોવે એવું થયું હે. તમારે આવવાનું જ છે પણ અત્યારે થોડા આમ હાદા તો હો ને, હાવ તો ફૂલ નહીં ને. તો તમે અમે ઓય સોમભાઈ ઘેર બેહ્યા તમે ઈકન આવી જાઓ, આપણે જવાનું અત્યારે. હોવે હાર આવો અમે ઓય બેહ્યા હો. એ આવો આવી. હા એ વાત સારી ચોખવટ કરી દે મને ગમી યાર. પાવ કે મેં તો થોડો પીધેલો એવું જો કે યાર હું નતો કેતો યાર આ હવારે જ રાખવાનું હતું યાર. પણ હું કરે એને ખાવાનું કીધેલું એટલે કે હું તો હોડી પી લઉં એમ કહેતો હતો. મારું આખા વાહમાં બધાનો સગવડ બગડ જોવા જાય મારું કોઈ ઠેકાણું પડતું નહીં. મારે કોક કરવું પડશે લગ્ન માટે. ઓમ નો મોઢો મળી જાય. હું ચો ઘડી આવી જિંદગી કાઢું અડધો ગયડો થયો. એટી તો રહેવું પડે ચોક નહીં કદાચ ચોક એવું આવી જાય મને ગોઠવાઈ જાય ચોકઠું. હા હીરો જેવો તો લાગુ તો હું હવે ચોક વાત કોકને કરી પડે કોક મારા માટે ખોરા ને. બોલતો બોલતો ચો કચરો કચરા હા ચો હેડે અડધી રાતે. આ પેલા બાબુલાલ નો ફોન આવેલો કાળો જમરો હતો કે રાતે હગુ જોવા જવાનું. રાતે તા- ને રાતે રાતે જ ન જાણે. એટલે એક તો એનો ડોમરા જેવો કાળિયો છોકરો હોય ને એને રાતે જોશે તો ઉપર હપુજો પસંદ નહીં કરે. આમ એવું કરું માર તો હવે જવું પર મને તો કહેવા નતા આયા. એવો તો તમે જવાના હતા હું જવાનો હો. તો મારી વાત સાંભળો. હા. તમે જો ને હા. તો મારા માટે ચોક જોતા જો. તમારા માટે ચોક હશે આજુબાજુ તો જોઈ લે હેડો ને. આ જોઈ લેજો અને એ જાય ને એટલે બધું યા કયું ગોમ કયો મહેલો એ બધું એમના જે વ્યવહાર થવા એમનું નોમ બોમ બધું લેતા આવજો તમે. હું કમ્પ્લીટ 6 મારીને આવ્યો હું જોવા પણ ગોમ ઠેકોણું બધું લઈને આવે. હા હા એટલો જઈને આવો એટલે તમે મને ભેગા થજો. હું પછી તમને બીજી ત્રણ હા 6 નહીં. છો આલે પણ તમે હા. આટલું મારી વાત ધ્યાન રાખજો. હા હું જવું હો. હા, અને પેલા એમને કહેતા જો કે પેલા ના હોય ને પેલા ઓઠામે જોતા જો એમ કહેતા જજો. હા હા હું જવું હેડો. હા હેડો જવા દેવાના. આ જશે ને બધી વાત મને કરશે એટલે એ ના હોય ને તો એ જઈ ના આવે એટલે મારે એમના ચેર ને ચેર કો તો બીજા દાર એ જવું જ છે. એટલે મારું એ ચોક ઠેકવાનું પડે. વાંધો નહીં કચાજી જે હે ને જવા દે. બાબુલાલ બોલો બોલો. કચરાની યાર ચેટલો ટાઈમ થાય ભાઈ અડધી રાત થઈ જાય યાર. આવતો જ હશે, મેં ફોન તો કર્યો અહીંયા આવે એટલે હેડીએ. હા, એ વાત સાચી. આમ તો એ આવે ને હા એટલે હેડી આપણે.
એને કીધું તો હ કે હટ 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 ભાઈ જો યાર મેં કીધું કૂતરું હોય યાર આ તો યાર કચરો હોય યાર અરે ઉભો તો કરો એમને. જો માર તો હમણાં ક્યાં ઓસાનો બોસાનો અલે ભાઈ ઉભા થજો યાર. આવી ઉભેટો લઈને આવે હું ના પાડતો તો કે આવી ઉભેટો ના કહે તો આ ઉડી આલ્યો કે મારા મને કેવું હું આખો આ જોવા જે હા ને એવા મને લાગે પાછા ના આવે કટા જો ભણ તો હે ને થોડું નાખો પીધો હે ને ઓ માપનો પીધો એ દેખાય? તો કાલ નહીં જવાનું અત્યારે જવાનું હે. અત્યારે જવાનું કરી તમે તો તમને ફોન કર્યો હે. અમે આમ ટક્કર આવો એવી ટક્કર તો રહેશો ને તમે ઓ ટક્કર તો કોના પાછા નકા હમણાં આ ભાઈ રહ્યા છે અમારા ના હા હો હો હા આપણે ડોમણાનું કરવાનું છે ને હા તમે ઉભા રહો શાંતિ હા, લે. પડતા નહીં આ બધા ઉપર હા જો બિહાર ભાઈ ને હવે નહીં નકર હમણાં તું બે જે બુ એટલે જો એ ઠેકોણા નહીં નો યાર બે ને તું બે હવે હેડવાનું છે હાલે જાવ હા હું કહેતો તો બાબુલાલ તમને પહેલાથી જ કહેતો તો કે આ ભાઈના તમે સાચવજો પણ એના કાલનું કીધું તો એટલે રાતે ફૂલ જ થઈ જાય ને શું કરે કયો અલા યાર હું ફૂલ થઈ ગયા ના હોય તો મોડું થાય હેડો રાત થઈ જાય વધારે તે બોલાવો સાધન બાધન બોલાવો હેડો અમાર તો તૈયાર જ છીએ ને સાધન વાળાને ફોન કર્યો પણ કે હતા રાતે ના મેળાવો હેડીને જવું પડશે આપણે. અરે રાડુસી જો આપ આવું હેડીને જવાની વાત કરી પણ આ રાત- એટલા બધા હેડી જવાનું છે. પણ રાતે સાધન વાળો એક તૈયાર જ નહીં ઓહો, ઠંડીનું મોત આવવાનું હો ગયો. કરો હું તાને હવે લ્યો ના પાડીએ તોય તમને દર્દ થાય બાબુલાલ અરે એક તો કરો હું આ ઉભેટો જ હાચવીને લઈ જવાની એ તો ઉપર. લઈ જઈશું ગવડા હેડો ને હા, હેડો ને. હેડો તમે કદાજી હેડો હેડવાનું ના ના એ આવશે ના આવે તો એને આ જો ને ઉભા કરો, ઉભા કરો. ઉભો તો જે કરજે ભાઈ. હેડો ને ચાલ આગળ થાવ હઈ કઈ થાકતો તો ડોહો ભર હા જો હગું જેવું હોય ને હા એવું ગમા લેજે નકર નકર ને આ 32 રે ને એ બધી ભોય નાખી અરે આપણે હગું જે હોય કરી જ દેવાનું હોય કેમ નહીં કરવાનું જે હોય કરીશું તું બાબા શેર મેન લા તું મને લાવી હે કે હું તને લાવ્યો હોય તો મને આ બધા ભાઈઓ એને આબરૂ લેવા આવી હે એ ન તું અત્યારે મને ચાંદનોએ ફોન કર્યો હજુ આયા નહીં લાગે હવે હગન આવવાનો ટાઈમ થઈ ગયો આવશે જો છોડી હા છોકરાવાળાને તને જોવા આવી હમ છોકરો નહીં આવતો પણ એની મમ્મી ને પપ્પાને બધો આવી આલુ એ જોવા આવી અંદર જઈને તૈયાર બૈયાર થઈને કમ્પ્લીટ થઈને દે છે હું ટોકો પાડું કે છોડી બહાર આવે એટલે બહાર આવજે આલુ અને આવે ને એટલે એની મમ્મી પપ્પા આવે ને એમ કહું કે એની મમ્મી પપ્પાને એટલે એને દર્શન પેલું આમ પગે પડજે હું કીધું આલુ હો હા હા જે અંદર જઈને કોમ બમ કરે અને તૈયાર થઈને દે એ હવે આપણને ટાઈમ થઈ ગયો હગાનો ચાંદનો ફોન કર્યો આવતા જ છીએ રસ્તામાં જ છીએ હગા આ ભેગા જ છીએ સારું ભાઈ આ ટાઢ બહુ છે અને એક તો તમે આ ખરા ટોણે લઈ લીધા હોય કેમ કયો અરે હું હવે આવી જવાયું આ જુજી બે જણા આગળ હેડી આપણે આ જુઓ હવે તો ઉભા કરવાનો એ ડોહા હા પાછળ અલ્યા અલ્યા તારી આવવાના છો આવા લઈને આવ્યો હોય ને ધ્યાને નહીં રાખો, આગળ હેડે જાય હે. યાર તું હોય બધાનો અમારા વચ્ચે આબરૂ નહીં હું ડોહા કરે અલ્યા કચરાજી યાર તમે હમણાં હેડો ને બોલો થોડું ઓછું પીવાનું કીધું તું ને તમે કઈ થાજો કઈ રમા હું હોય અમને વરાખવાની અમને વરાખવાની છે ચાલો સોમા ભાઈ પકડો ને તમે અલ્યા યાર હું પકડો યાર હું તમને કઈ લાગે હગો કરાવવાની તોડાવા આવ્યો હું કઈ થાકે તો કઈ આવા હગો તોડાવા આવા વખતી ના લઈને આવાય ડડા જેવા થઈને આવી હવે થોડા હમા હેલો હવે આવી ગયું ઘર હગાન અરે મને તો વાઈસ મારે હે ને. જોજે આ કેવો આપણે લઈને હાચું લઈને આવ્યો? આવા હાચું હાચું આપણે લઈને આવવાનું. આવા હગા થવા દે આ ચંપલ કાઢવાનું તો આના કદી જીવનમાં આવડ્યું નહીં કચરાજી ચપ્પલ તો કાઢો કોકના ઘરે આયા હગાના ઘેર આયા હા ઉભા રહો એક મિનિટ જો હગાના ઘેર તો આપણે આયા છે બરાબર પણ આજુબાજુ નજર રાખજો ને આપણા છોકરાનું થાય એટલી કોશિશ કરજો એ તો ખરું તો પડશે ને આયા હે તે નકર જો નહીં ઓમ કોશિશ નહીં કરી રહ્યો તો તમારું આ બનશે વળગજો પણ તું હજુ તો ઘરમાં કુકના પગ તો મિલવા દે પેલા મહેમાનના ઘેર ના તરફથી આબરૂ લેવા આવી જોવું તો પડે જ ને વાત કરો તે હગા
કેવું હે? આવો. મજા આવો આવો હગા. લ્યો રામ રામ. રોમ 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 બરાબર બધું પાથરું હગા. હગા હગા બધી તૈયારી કરી મેલી બધા મહેમાનો આવી ગયા અમારા ભાઈઓ બધા બે હગા. બેહો ભાઈ બેહો કચરાજી તમે બેહો પેલા નકર તમારું એક તો ઠેકોણું ને અમને બેહારો કચરાજી ના બેહો ઉભા ઉભરે મને એ સાઈડ બેહાડ ને હમણાં ઓય આબરૂ કાઢશે હમણાં હમણાં આબરૂ કાઢે હમણાં પેલા મહેમાન બેહારવાના અને જો ખબર આવે ને આ પેલામાં હમું જોડે આમ જવાના દે તો હગું તોડાવશે હું કહી દઉં કચરાજી પેલા મહેમાન બાજુ ના જતા તમે ના 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 બોલું આપણે કોઈ શબ્દ તમારે બોલવાનું નહીં ખાલી બેહી રહેવાનું આપણે વાપરવાનું જે ચર્ચા થાય હું કીધું હગવાના તોડાવ એટલે કહું આ તો નકર શું હોય ડખો પડે કે આ તો હગા દારૂ લ્યા છે એવું થઈ જાય નાનામાં ડોમાન થતું હતું હું કશું હા બસ એવી આશા બેહી રહ્યો હતો આમ હગા આમ આ હારું હે ને હવે સારું હોય તો જે છોડી હા બાપુજી આ પોણી લેતા હે રકમ પોણી હાલ પોણી લેતા હા અરે યાર છોડી અમારી તો એકી ટવકો કીધો સોળી આઈ પોણી ઊંધી પલ્લાવન લ્યો જોઈ લો તમે છોડી તો જોઈ ને બસ સોય જીત છે પેરા જો અમાર તો છોકરા જેવું રાખીએ છોડી છોકરા જેવો સાચી વાત છે, પણ અત્યારે જીન્સ પહેરે હવે હાલે જઈને જીન્સ પહેરશે તો અમાર તો ઘેર ફેશન હે ને હાલ તો છોડી જીન્સ ને ટી શર્ટ સિવાય કોઈ પહેરતી જ નહીં જો હગા ચોખ્ખું કહું હા એ તો હા ઘરે તો બરાબર હે. એ તો આવશે આપણા ઘેર એટલે પેર છે પહેરશે, હા. પેર છીએ તો હા, પછી બરોબર. અત્યારે તો એમના ઘેર એટલે તો પેર જીન્સ ને એવું ચાલે તાણ. હા તો જઈ છોડી કેટલા રહી સંસ્કાર તો હારા હો આ તાર હારા ન પગે પર ને પાછળ તા હાહુરે ન પગે પર સુખી રહેજે પેલા પાછળ તા હાહુ ન પગે પર સંસ્કાર તો હારા હાલે એ બાજુ મેરે ને મોટા હાહુ એમના પગે પર જો સંસ્કાર સંસ્કાર સારા છે કતરાજી આ ચોબી છે સોય તો હારી છે. જો આવી સોળી મારા કાળિયાને મળી ગયો હોત ને તો બહુ સારું હતું, બહુ હારી છે હો. હા એટલે આ બાબુલાલ આ આવા રે ને તા મોટા હારા એમના પગે પર સુખી રહો પેલા રે તાર કાકાજી એના પગે પર હા તમારે ભોંગડા ના લેવાય આ તો છોડીને તમારે લેવાના તમને શું કીધું જાય લેવા અંદર જતી રે હા, આબરૂ કાઢશો તમે અને ડોશી તે જોયું ને છોડી તો ચેવી હારી હે ને ના હારી બસ આપણે ડોમણા ચાલે છે ને ચાલશે. એટલે પણ બાબુલાલ તમે જોયું યાર હું આ દારૂડિયા છે ઓમ કરવાનું લે મેં કીધું તો ખરા કુણી મેલી ને આબરૂ ના હાઈન ખાની મેલ દે. આબરૂ ના કાઢતા તાણ. એ આ કોણ આ અમાર થાય હગા જ છીએ અમારે અમાર ભાઈ છે ભાઈ જ છીએ એટલે પેલા લગાવતા બગાવતા જ ના નહીં ના 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 એવી એ જ વાત પણ- અમાર ઘરમાં એવું ચાલતું જ નહીં યાર ચાલતું નહીં પણ આ તો શું હોય અત્યારે સવારે જવાનું હતું અને રાતનું કીધું એટલે એવા ને એવા આવી આઈ ગયા ગયા. એટલે મોડું થતું અને હારા એવું આખો દાડી ક્ષેત્રમાં પડે ને આખો એટલે દાડો એમના ખેતરમાં હતા અને એમની હેડે એટલે આ તો લુખરોય બદલવા રે નહીં એટલે મેં કીધું આ તો વળી એટલે નેતા લઈ લીધા ઊંઘમાં હેડવાની તકલીફ થઈ થોડું રાત પડે ને એટલે થોડું મગજ આમ જોને પી ગયો હોય ને એવું થઈ જાય આમ ડોલી જાય બસ, એવું તકલીફ થઈ એ રહી જ જાય. ખાલી. તકલીફ આવું થઈ જાય એમને તાણ. જોઈ હોય આ આપણું ઘર બાર છે અને છોડી તમે જોઈ લીધી ને જોઈ અહીંથી લીધી, જોઈ લીધી. કોઈ કોમી હોય તો કયો ના ના ખોર છોડીને તો કશું ખામી નહીં ગયો કેવું સંભાઈ તમને તો કેવું અનુકૂળ છે હારું ભાઈ છે? હવે આમાં જેવું ખબર હે? આમાં તમારા ડોમરાન ગમે અને આ સોડીને ગમે તો આગળ બધું કોમકાજ થાય એ તો આપણે બોલાવીશું ડોમરાને જોઈ જશે આ તો તાન. હાલ તો આપણે લાય નહીં છોકરો દાડા તો હાલ નવરાશ નહીં છોકરાને 2 દાડા છે રાત ઉપર મોકલજો રાતે ખાઈ જશે હમ. અને છોડી છોકરાને ગમશે તો પછી વાત આપણે આગળ હેડાડી હા, બરાબર છે બરાબર હા બરાબર એટલે તમારે અડધી રાતે વેવાય અમારે આવું પડે અમારે તો યાર શું સાધાને ના તો સાધાને- હેડીને આયા, હા, કેવું પડે? હેડીને આયા કયો હો, અત્યારે હેડીને જવું પડશે હા માર છે એવું ખબર હે? મહેમાન અત્યારે એક બાજુ ગાર વાટવાનું ચાલુ એક બાજુ ઘઉં વાળા ચાલુ અત્યારે સીઝન ખરી ને. એટલે સીઝન ખરી એટલે આખો દાડો ટાઈમ જ નહીં મળતો ને મારો ડોશી હે નહીં યાર હાલ અમારે ટાઈમ અમારે નહીં પણ શું કરો ટાઈમ કાઢવો પડે આવા હારા કામમાં તો ટાઈમ કાઢવો પડે શું કહેવું રાતેમાં એ જવું પડે દિવસમાં એ જવું પડે એવું છે તો ના હોય તો હગા આમાં હવે રજા લઈએ તાર હા
પેલા ભાઈની વોશો ઉઘરા જોજે ખાલી ગીરી ઉઘડતી નહીં. તાર આ હું જોવા લઈને આયા છીએ અમને તે ભાઈ જો આ બેન યાર. યાર, તું હમણાં પેલા મહેમાન બાબડું કે પીવો છે ને એવું તું શાંતિ બેન મને લે તમે ખોટો લઈ ચોટી તો હોય કાન બોલ બોલ બખાડો તાને ફૂટી. થઈ જા હા ઉડા હા. આ હગો કરવા આવ્યો કે સોલો કરવા આવ્યો કોઈ ખબર પડતી નહીં. હારું તા હગા હા તાર અમે હા, જઈએ હવે જો, તાર. હો મહેમાન. એ હા હો કાલે તો બધું જે છે ને એવું ફાઇનલ કરાઈશું હો એ અને આ તમારા કાકાજીને લેતા જાઓ, ઊંઘી ગયા હોય. એ આ બાબુલાલ પેલા લેતા હોય યાર હવે લઈ લો ને તમે યાર મને કંટાળો નહીં તો ખાવા કરવાના એના છોકરાના ને બેઠો બધી આ મારા વેટ કરવાની કયો ઓમ એક ભૈર વાકણ આવ્યો હોય આમ ધસી ધસીને તે ના ના આ છોડીને ને આ છોકરાને ગમે તો ભાઈ વાત આગળ હેડાડીએ. છોકરાને 2 દાડા ચેર બોલાવીશું, પછી જોઈ જાય. છોડીને ગમે તો ભાઈ વાત આગળ હેડાડીશું.